નમસ્કાર દર્શક મિત્રો, પાટવી ગુજરાતી ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। વિસાવદર ખાતે અમિત શાહ વિરુદ્ધ મામલતદારને અપાયું આવેદનપત્ર। વિસાવદર આજે વિસાવદર ખાતે ગૃહમંત્રી અમિત શાહે ડો. બાબા સાહેબ આંબેડકર વિશે કરેલ ટિપ્પણી વિરુદ્ધમાં આજે વિસાવદર શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારના જાતિ સમાજના આગેવાનો, અગ્રણીઓ, સામાજિક આગેવાનો, કોંગ્રેસ અગ્રણી નેતાઓ, આમ આદમી પાર્ટીના અગ્રણી નેતાઓનું, સમાજના અન્ય સામાજિક સંગઠનો વગેરે સાથે મળી તાલુકા મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું। આવેદનપત્ર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જો સત્તાધારી સરકાર સંવિધાન અને તેના રચયિતા આંબેડકર સાહેબ વિશે આવું બોલી શકતા હોય તો આવનાર સમયમાં આ સરકાર જાતિ અને અન્ય સમાજ માટે કેટલા ખતરનાક નીવડી શકે છે। માટે હાલ તત્કાલ અમિત શાહને તેના પદ ઉપરથી હટાવવામાં આવે અને તેમની પાસે માફીપત્ર લખાવવામાં આવે। વિશેષમાં આગેવાનો દ્વારા એ પણ જણાવવામાં આવ્યું હતું કે હવે સમાજે જાગૃત થઈ આ સરકાર સામે ઝઝૂમવું પડશે, નહીંતર આવનાર સમય આ સમાજ માટે ભયંકર આવી શકે તેમ છે। આમ આ બાબતે અમિત શાહ સામે તુરંત પગલાં લેવામાં આવે તેવી વિસાવદર તાલુકા સમાજની માંગ ઉઠી રહી છે। નહીંતર આવનાર ચૂંટણીમાં સત્તાધારી પક્ષ આના માઠા પરિણામ ભોગવવા તૈયાર રહે તેવી સંભાવના જાણવા મળી રહી છે। રિપોર્ટર શ્યામ ચાવડા, વિસાવદર। અપમાનિત કરવા માટેના જે શબ્દોનું ઉચ્ચારણ કર્યું છે એના વિરોધમાં આજે વિસાવદર તાલુકા અનુસૂચિત જાતિ સેલ અને આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ દ્વારા અમિત શાહ વિરુદ્ધ પગલાં ભરવા અને પાર્ટી દ્વારા એમની સામે શિક્ષાત્મક પગલાં લેવા એ માટેનું આવેદનપત્ર આપવામાં આવ્યું છે। ત્યારે આ સત્તાધારી ભારતીય જનતા પાર્ટી સત્તાના જોરમાં, સત્તાના મદમાં હેલફેલ પ્રકારના શબ્દો મહાન વિભૂતિઓ માટે વાપરી રહી છે, એ સત્તાના મદમાં બોલી રહી છે। આવનારા સમયમાં જો આવા પ્રયત્નો બંધ કરવામાં નહીં આવે તો દેશવ્યાપી આંદોલન કરવામાં આવશે અને જલદમાં જલદ આંદોલન કરવામાં આવશે।